કહેવાય છે કે જીવનમાં સફળતા જીતથી નહીં પરંતુ હાર પછી ઊભા રહેવાની હિંમતથી મપાય છે. આજે અમે તમને એવી જ એક પ્રેરણાદાયક કહાની બતાવવા જઈ રહ્યા છીએ કે જે નવસારીના એક સામાન્ય યુવાનને અસામાન્ય હીરો બનાવે છે. 16 વખત નિષ્ફળ થયા પછી પણ 17મી વખત CRPFની ભરતી પાસ કરીને દેશ સેવામાં પ્રવેશ કરનાર નવસારીના વીરુ વાળાની આ સંઘર્ષ ગાથા હવે સમગ્ર યુવા પેઢી માટે એક સંદેશ બની ગઈ છે. હવે 10 વર્ષનો સમયનો સંઘર્ષનો સમયગાળો. પહેલાં મારી જર્ની એમ તો મારે નાનપણથી જ આર્મીમાં જવાનું સપનું હતું, પરંતુ કામનું મારું એજ્યુકેશન એટલે ત્યાં કંઈક ને કંઈક અડચણના લીધે એ પૂરું નહીં થઈ શક્યું. ત્યાર પછી મેં અહીંયા ધંધાના અર્થેથી અહીંયા નવસારીમાં આવી ગયો. તો અહીંયા હું હીરામાં ડાયમંડમાં પહેલાં બેઠો. તો ડાયમંડમાં જે હિસાબે કામ કરવા જતો તે હિસાબે મને એમ લાગતું કે ક્યાંક ને ક્યાંક અહીંયા શોષણ થઈ રહ્યું છે, એટલે આમાંથી નીકળવું સારું છે. તો હું ત્યાં 12મામાં ફેલ થયો, તો 12માની એક્ઝામ આપી મેં, અને પછી રિપીટ એક્ઝામમાં હું પાસ થયો. ત્યાર પછી અહીંયા મેં હીરામાં કામ કરતાની સાથે કોલેજ મેં કમ્પ્લીટ કર્યું. કોલેજ અને 15થી મેં પોલીસ ભરતીની તૈયારી ચાલુ કરી. તો લાસ્ટ આ 10 વર્ષથી મેં 16 જેવી એક્ઝામ આપી. ત્યાર પછી 2024માં મારા મેરેજ થઈ ગયા. પછી મને ક્યાંક ને ક્યાંક મારી આશાની કિરણ બેસતી જતી હતી કે ભાઈ હવે નહીં થશે, અને એજ પણ વધવા લાગી. તો અમુક સમયે હું હિંમત હારી ગયો હતો, પર ત્યારે મારી વાઈફ સપોર્ટ કર્યો કે નહીં, તમે કરો, હજુ ટ્રાય છે, તમારી પાસે સમય છે તો થઈ જશે. અને મમ્મી પપ્પાએ પણ સપોર્ટ કર્યો કે ભાઈ અત્યાર સુધી જોબ કરતા તો તૈયારી કરતો હતો, તો હવે જોબ છોડી અને તૈયારી ચાલુ કરી દે. એક છેલ્લો ચાન્સ હતો મારો, તો છેલ્લા ચાન્સમાં મમ્મી પપ્પાના સપોર્ટના લીધે મેં જોબ છોડી દીધી. જોબ છોડીને 2 મહિના ઘરે બેસીને તૈયારી કરી. તો આજે રિઝલ્ટ આવ્યું કાલે, તો CRPFમાં મારું સિલેક્શન થઈ ગયું છે. પર ભગવાન મને લાસ્ટમાં મોકલવા માંગતો છે, કારણ કે એ છોકરાનું ભવિષ્ય માટે મને નિમિત્ત માત્ર બનાવેલો છે. પછી બીજો મુદ્દો કે મને એવું લાગે છે કે મારા ઘરમાં 2 મહિના પહેલા જ મારા દીકરીનો જન્મ થયો. તો ભગવાને ક્યાંક ને ક્યાંક મને એ મારા લક્ષ્મીના રૂપમાં મારું ભાગ્ય મૂકેલું, ત્યારે આજે મારું ભાગ્ય ખુલ્યું છે, મને એવું લાગે છે. એટલે આજે હું CRPFમાં લાગ્યો છું. મારા ઘરમાં ખુશીનો ખૂબ માહોલ છે, અને મારી છોકરી આવેલી છે, એ પણ અમને બહુ જ ખુશીની વાત છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો 2 સપના પૂરા થયા. મારે તો પહેલેથી જ સંતાનના રૂપે છોકરી જ જોઈતી હતી, અને ભગવાને એ પણ ઈચ્છા પૂરી કરી. અને જે પહેલેથી જે સપનું હતું આર્મીમાં જવાનું, આજે એ પણ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. વીરુ વાલાનું બાળપણ સામાન્ય હતું, પરંતુ સપના અસાધારણ. ગામડામાં ઉછરેલા વીરુના મનમાં બાળપણથી જ એક જ વિચાર હતો, દેશ માટે કંઈક કરવું. પરંતુ આર્થિક પરિસ્થિતિએ જીવનમાં ઘણી વખત તેને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો. અભ્યાસ અધૂરો રહ્યો, ભણતર છોડવું પડ્યું, છતાં સપનાને ક્યારેય છોડી દીધું નહીં. પેટની ભૂખ શાંત કરવા માટે વીરુ નવસારી આવ્યો અને હીરાના કારખાનામાં નોકરી શરૂ કરી. દિવસભર મશીન સાથે મહેનત અને રાતે પુસ્તકો સાથે સંઘર્ષ, આ જ વીરુનું જીવન બની ગયું હતું. 2 વખત 12માની પરીક્ષામાં નિષ્ફળ થયા બાદ 3જી વખત સફળતા મેળવી અને ત્યારબાદ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, કારણ કે વીરુ જાણતો હતો કે સપના સાકાર કરવા માટે જાતે બદલાવ લાવવો પડશે. 2015થી વીરુએ સાચી લડાઈ શરૂ કરી અને પોલીસ, આર્મી અને CRPFમાં દરેક ભરતીમાં તેણે પ્રયાસો શરૂ કર્યા. વહેલી સવારે દોડ, બપોરે કસરત અને રાત્રે અભ્યાસ, પરંતુ પરિણામ દરેક વખતે નિષ્ફળતા જ આવ્યું. ક્યારેક માર્ક્સ ઓછા, તો ક્યારેક ફિઝિકલ, તો ક્યારેક મેડિકલ. 16 વખત નિષ્ફળ છતાં વીરુ તૂટ્યો નહીં. પરંતુ સંઘર્ષની આ લડાઈ ત્યાં અટકી નહીં. 2024માં લગ્ન બાદ જવાબદારીઓ વધી, જીવન વધુ ગંભીર બન્યું, અને ત્યારે તેની પત્નીએ વીરુને કહ્યું, આ છેલ્લો ચાન્સ છે, પૂરી તાકાત લગાવી દો. આ શબ્દો વીરુ માટે શક્તિ બની ગયા. અને ત્યારબાદ 17મી વખત CRPFમાં નવસારીના વીરુ વાલાનું સિલેક્શન થયું, જેને લઈને પરિવારમાં આનંદ છવાયો છે. ખુશી છે. એમ થાય કે મારો દીકરો આગળ વધ્યો અને એની મહેનતના એને ફળ મળ્યા છે, એટલે અમારી ખુશી છે. કેવી મહેનત હતી? મહેનત એની પૂરી હતી. હું ના પાડતી, હું એમ કહેતી કે બેટા તારે એમાં નથી જવું, તું એક જ છો, એટલે મારું મન નથી માનતું. પછી મને એમ કે મમ્મી તમે જ નથી મને આગળ આવવા દેતા, તમારા આશીર્વાદ હોય તો હું આગળ આવું. પછી મેં છોડી દીધું. મેં કીધું કાંઈ વાંધો નહીં, જા બેટા, તને માતાજીનું પોરો કીધું. એટલે કે તો હવે કે મને મારે મહેનત કરવા દો અને તમે મને આશીર્વાદ આપો. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, મારા આશીર્વાદ છે તાર ભેગા, અને કર મહેનત, તાર ભાગમાં હશે તો તને મળી જાય કઈ. એટલે એની મહેનત પૂરી હતી 10 વર્ષની. ત્યાં દેશમાં આવતો તો બહુ મહેનત કરતો. અમે કહી તું આટલી મહેનત કરશો, આખો તું પરસેવામાં પલ્લી રહ્યો છો, તું જમવા બેસી જા,
વેલો દોડવા જાય. અમારે છે બહુ ઊંચો ડુંગર, એ ડુંગર માથે ચડી જાય દોડતો દોડતો, પછી જાતો ને એ ઘરમાં બહુ ખુશી અમને. દીકરીને જન્મ થયો એટલે અમે બધા આનંદમાં જ જઈ. મારે એક દીકરી હતી અને આ એક દીકરો, પાછી અમારે દીકરી આવી એટલે અમે બધા આનંદમાં ખૂબ ખૂબ જઈ.